નમસ્કાર, સીએનબીસી બજારની આ ખાસ રજૂઆત વીકલી ટોપિક્સમાં આપનું સ્વાગત છે. હું છું ચાંદની શુક્લા અને આ સપ્તાહ બજાર પર યુએસ ઇરાન યુદ્ધની ખરાબ અસર જોવા મળી. બ્રેન્ટ એક સમય 102 સુધી પણ પહોંચ્યું. એડવાન્સ ડિક્લાઇન રેશિયો પણ બગડ્યો. ઇન્ડિયા વિક્સમાં ઉપરના સ્તર જોવા મળ્યા અને ગ્લોબલ બજારોમાં પણ એક ઘટાડો અક્રોસ ધ ગ્લોબ એક પ્રેશર આ યુદ્ધને કારણે આપણને જોવા મળ્યું. પરંતુ આપણા એક્સપર્ટ્સ મુજબ આ માર્કેટમાં રાધર દેન ઇન્ડેક્સ સ્ટોક સ્પેસિફિક એક ઓપોર્ચ્યુનિટીઝ બનતી જોઈ રહ્યા છે. શું કરવું જોઈએ, કયા સેક્ટર્સ, કયા સ્ટોક્સમાં એક તક છે, આજે જાણીએ અને ચર્ચા કરીશું આપણા ટેકનિકલ એક્સપર્ટ સાથે. તો ખાસ રજૂઆતમાં આપણી સાથે જોડાઈ રહ્યા છે આઈડીબીઆઈ કેપિટલ માર્કેટ એન્ડ સિક્યુરિટીઝના દેવેન મહેતા, બોનાન્સા પોર્ટફોલિયોના વિરાટ જગટ સાથે એલકેપી સિક્યુરિટીઝના વત્સલ ભુવા. સ્ટોક્સ પર શરૂઆત કરીએ, પહેલાં આપનો માર્કેટ પર વ્યૂ લઈ લઈએ. આપ કઈ રીતે અત્યારે જોઈ રહ્યા છો, શું સ્ટ્રેટેજી હાલ બજારમાં એક ઇન્ડાઇસિસ સ્પેસિફિક ફોલો કરવી જોઈએ? જી ગુડ આફ્ટરનૂન ચાંદનીજી. તો વાત કરીએ નિફ્ટી ઇન્ડેક્સની, તો નિફ્ટી ઇન્ડેક્સે આજે પોતાનો એક જે ગેપ સપોર્ટ હતો ત્યાંથી આપણને એક સારું બાઇંગ જોવા મળ્યું છે. તો એક્સપેક્ટેશન છે કે માર્કેટ એક રેન્જ બાઉન્ડ રહેવું જોઈએ બિટવીન ધ રેન્જ ઓફ 23,600 અને ઉપરમાં 24,100. તો ફિલહાલ એક્સપેક્ટેશન છે કે આપણને એકવાર 23,900 સુધી એક બાઉન્સ મળી શકે એમ છે. નીચે સપોર્ટ છે 23,600 નો, તો બાય નિયર સપોર્ટ એન્ડ સેલ નિયર રેઝિસ્ટન્સની સ્ટ્રેટેજી રાખીને ચાલવું જોઈએ. તો જો 23,600 ના લેવલ્સ મળે છે તો એકવાર 23,500 ના સ્ટોપ લોસ સાથે બાય કરી શકાય. 24,000 ઉપરની બાજુ જો 24,000 ના લેવલ મળે છે તો 24,100 ના એક સ્ટોપ લોસ સાથે પાછું સેલ કરી શકાય એમ છે. તો એક રેન્જ બાઉન્ડ વ્યૂ પોઈન્ટ બને છે અને લેવલ વાઇઝ ટ્રેડિંગ એડવાઇઝેબલ રહેશે. લેવલ વાઇઝ એક ટ્રેડિંગ અહીંથી એડવાઇઝેબલ ખાસ રેન્જ બાઉન્ડ માટે. દેવેન તરફથી ફર્સ્ટ પિક. વત્સલ, આપની પાસેથી જાણીએ પહેલું રેકમેન્ડેશન. એકચ્યુઅલી મારું પહેલું રેકમેન્ડેશન યુનાઇટેડ સ્પિરિટ જ હતું. તો યુનાઇટેડ સ્પિરિટ મતલબ આપી શકું કે ચેન્જ કરી શકું? જી વત્સલ, આપી શકો આપ. યુનાઇટેડ સ્પિરિટ્સ તમારા મત મુજબ એનું સેટઅપ અને લેવલ્સ પણ જણાવી દો સ્ટોપ લોસ ટાર્ગેટના. સેટઅપ એ છે કે ફોલિંગ ટ્રેન્ડ લાઇન બ્રેકઆઉટ છે, ગોલ્ડન ક્રોસઓવર છે, પોતાની મૂવિંગ એવરેજની ઉપર સસ્ટેન કરી રહ્યું છે. વોલ્યુમમાં કન્સિસ્ટન્સી દેખાઈ રહી છે, વોલ્યુમ એક્સપેન્શન દેખાઈ રહ્યું છે. એટલે 1650 ના મારા પણ 1650 ના ટાર્ગેટ હતા અને 1380 નો સ્ટોપ લોસ હતો મારો. ઓકે, બંને એક્સપર્ટ તરફથી આ પિક છે. યુનાઇટેડ સ્પિરિટ્સ દેવેને પણ આપ્યું. વત્સલના લેવલ્સ જોઈએ તો 1380 સ્ટોપ લોસ એમણે આપ્યો. ચાલ, આપના તરફથી પણ ફર્સ્ટ પિક છે યુનાઇટેડ સ્પિરિટ્સ. બીજી વીકલી ટોપ પિક કઈ રહેશે? જી મારું બીજું વીકલી ટોપ પિક રહેશે સોનાકોમ. તો સોનાકોમના ચાર્ટ સેટઅપમાં આપણે જોઈએ તો રિસેન્ટલી તે આપણને એક કોન્સોલિડેશન બ્રેકઆઉટ પછી ફોલોઅપ મૂવ પણ જોવા મળ્યું છે. આજના સેશનમાં આપણને થોડું પ્રોફિટ બુકિંગ પછી લોઅર લેવલ્સથી આપણને સારી બાઇંગ જોવા મળી છે. થોડો સ્ટોક ઓવરબોટમાં છે એટલે બે ટ્રેન્ચીસમાં બાય કરવાની સલાહ રહેશે. 730 ઉપર થોડા બાય કરી શકાય એમ છે, થોડા 710 ઉપર બાય કરી શકાય એમ છે. 685 નો એક સ્ટોપ લોસ રહેશે અને ઉપર જે ટાર્ગેટ એક્સપેક્ટેડ છે એ 680 ના આપણને ટાર્ગેટ જોવા મળી શકે એમ છે મિડ ટર્મમાં. ઓકે, તો સોનાકોમ તબક્કાવાર રોકાણ સોના BLWમાં કરી શકો છો. અને એકવાર સ્ટોપ લોસ લેવલ્સ ફરીથી જણાવી શકો વત્સલ? 685 નો સ્ટોપ લોસ છે અને 780 નો ટાર્ગેટ. ઓકે, 685 સ્ટોપ લોસ સોનાકોમ માટે ધ્યાનમાં રાખી શકો છો અને ઉપરની તરફ 780 સુધીના ટાર્ગેટ આપણને બતાવી શકીએ છીએ. જે આજ પરિણામ બાદનું એક મજબૂત નંબર્સ બાદનું કંઈ એક્શન છે સોના BLW પ્રિસિશન. સેકન્ડ પિક વત્સલ તરફથી જોઈ રહ્યા છે. વત્સલ, આપના તરફથી યુનાઇટેડ સ્પિરિટ્સ બ્રેક પહેલાં સોના BLW. હવે થર્ડ સેક્ટર તમારા તરફથી કયું રહેશે અને કઈ પસંદગી? જી થર્ડ સ્ટોક રહેશે એ છે એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝ. તો એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝના જો ચાર્ટ સેટઅપની વાત કરીએ તો આપણને ક્લિયરલી સ્ટોકમાં એક રાઉન્ડિંગ બોટમ ફોર્મેશન બનતું દેખાઈ રહ્યું છે. સ્ટોક પોતાના જે સપ્લાય ઝોન છે જે 425 થી 430 નો એક ઝોન છે એની ઉપર ટ્રેડ કરી રહ્યો છે. તો સ્ટોક પોતાની ક્રુશિયલ મૂવિંગ એવરેજની ઉપર સસ્ટેન કરી રહ્યો છે. રિલેટિવ સ્ટ્રેન્થ આપણને દેખાઈ રહી છે સ્ટોકમાં. તો સ્ટોકને બાય કરીને ચાલી શકાય એમ છે બિટવીન ધ ઝોન ઓફ 438 ટુ 443. આ એક ઝોનમાં બાય કરી શકાય છે. 415 નો એક સ્ટોપ લોસ રાખવાનો રહેશે અને ઉપર 485 ના ટાર્ગેટ એક્સપેક્ટ કરીને ચાલી શકીએ એમ છે. તો એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝ જ્યાં તમારે ખરીદદારી કરવાની છે. સ્ટોપ લોસ લેવલ્સ 415 ધ્યાનમાં રાખો. ઉપરની તરફ 485 સુધી ટાર્ગેટ પહોંચતા બતાવી શકે છે એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝમાં. વત્સલ, આપની પાસેથી જાણીએ કયું સેક્ટર, કારણ કે આ સેગમેન્ટમાં જ્યારે આપણે ચર્ચા કરી છે એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝ તમે જણાવ્યું છે. ફોર્થ સેક્ટર અને એની પસંદગી જાણીએ. ફોર્થ સેક્ટર રહેશે આઈટી સેક્ટર રહેશે. આઈટી સેક્ટરમાંથી જે સ્ટોક છે HCL ટેક રહેશે. તો HCL ટેકના આપણે વીકલી ચાર્ટમાં જોઈએ તો આપણને એક માઇનર પોઝિટિવ ડાયવર્જન્સ
બનતું દેખાઈ રહ્યું છે અને ડાયવર્જન્સ કન્ફર્મ થઈ ગયું છે. સ્ટોકે પહેલીવાર પોતાની ઘણા ટાઈમ પછી પહેલીવાર પોતાની 20 વીકલી SMA ઉપર સ્ટોક ટ્રેડ કરી રહ્યો છે કોન્ફિડન્ટલી. કાલે પણ આ સ્ટોક આપ્યો હતો BTST માં. મને લાગે છે આને ફર્ધર કેરી કરી શકાય એમ છે સ્ટોકને. તો સ્ટોકને બાય કરીને ચાલી શકાય એમ છે 1258 પર. 1220 નો એક સ્ટોપ લોસ રહેશે અને 1350 સુધીના આપણને ટાર્ગેટ મળી શકે એમ છે. ઓકે, HCL ટેક 1220 સ્ટોપ લોસ રાખવાનો છે, ઉપર 1350ના એક ટાર્ગેટ બતાવી શકે છે. એ સાથે હવે રજા લેવાનો સમય. વત્સલ, આપના ડિસ્ક્લોઝર્સ જાણીએ. જે આપણે જેટલા સ્ટોક અંગે ચર્ચા કરી એ મારા પર્સનલ પોર્ટફોલિયોમાંથી અંગત રોકાણ નથી, પણ ક્લાયન્ટનું કે કંપનીનું રોકાણ હોઈ શકે એમ છે. દેવેન, વત્સલ, વિરાટ, આપ ત્રણેયનો પણ આભાર અમારી સાથે જોડાઈ આપના વ્યૂઝ અને પસંદગી શેર કર્યા. વત્સલ તરફથી યુનાઇટેડ સ્પિરિટ્સ, આ સ્ટોક એમના તરફથી પણ છે. એમને 1380નો સ્ટોપ લોસ આપ્યો છે અને 1650ના ટાર્ગેટ વત્સલ તરફથી પણ છે. સોના BLW માટે 685નો સ્ટોપ લોસ, 780ના ટાર્ગેટ. એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝ 415નો સ્ટોપ લોસ, 485ના ટાર્ગેટ અને છેલ્લે HCL ટેક 1220 સ્ટોપ લોસ, 1350 ટાર્ગેટ. તો એ સાથે જ હાલ ખાસ રજૂઆતમાં પણ આટલું જ. મને પણ આપશો રજા અને વધારે અપડેટ્સ માટે જોતા રહો CNBC બજાર.